ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને તેના જીવતા જાગતા પુરાવા દરરોજ મળી રહ્યા છે। વધુ એક પુરાવો આજે સંદેશ ન્યૂઝ આપની સમક્ષ લઈને આવ્યો છે। વધુ એક ગેરકાયદેસર બ્રિજ કે જે ખેડા શહેર પાસેથી પસાર થતી વાત્રક નદી ઉપર બનાવવામાં આવ્યો છે અને એ જ બ્રિજ પર અત્યારે હું ઊભો છું અને આ એ બ્રિજ છે કે જે બિલકુલ ગેરકાયદેસર કોઈ પણ મંજૂરી વગર બનાવવામાં આવ્યો છે। અગાઉ પણ જે રીતે સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું, ખેડા જિલ્લાના ખેડા તાલુકાના રઢુ ગામ ખાતે ગેરકાયદેસર બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા આખો બ્રિજ તોડી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ મહીસાગરનો બ્રિજ અને ત્યારબાદ મહેલજ ગામનો બ્રિજ, આ તમામ જે બ્રિજ છે તે ગેરકાયદેસર બનાવવામાં આવ્યા હતા। આ જે ખેડા જે વાત્રક નદી પર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેની સૌથી મહત્વની બાબત એ છે, વાત એ છે કે આપણે અહીંયા દ્રશ્યોમાં જે જોવા મળી રહ્યું છે તે આપ આ જે કચેરી જે જોઈ રહ્યા છો તે કચેરી એટલે કે એ મામલતદાર કચેરી છે અને મામલતદાર કચેરી આ જગ્યા ઉપરથી એટલે કે આ ગેરકાયદેસર બ્રિજથી ફક્ત 500 મીટરના અંતરે જ આવેલી છે। છતાં પણ આ જે તંત્રના જે અધિકારીઓ છે તે કુંભકર્ણની નિંદ્રામાં અત્યારે સૂઈ રહ્યા હોય તે પ્રકારનું અહીંયા જોવા મળી રહ્યું છે। કારણ કે આ પ્રકારના જે બ્રિજ છે તે બ્રિજ બની જાય છે બે રોકટોક। આ બ્રિજ પરથી નદીઓનું ચીરહરણ થાય છે, નદીઓમાંથી બે રોકટોક કોઈપણ પરવાનગી વગર, કોઈપણ મંજૂરી વગર જે ખનિજ ચોરી થાય છે, રેતી છે, માટી છે, આની ચોરી કરીને આ ગેરકાયદેસર બ્રિજ છે તેના પરથી વહન કરીને દિવસ રાત લઈ જવામાં આવે છે, બેફામ લૂંટ ચલાવવામાં આવે છે। છતાં પણ તંત્રના અધિકારીઓ કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ ખનિજ માફિયાઓ પર કરતા નથી। શું હવે કાર્યવાહી કરશે, અધિકારીઓ જાગશે, તે જોવાનું રહેશે। કરુણેશ પંચવટી, સંદેશ ન્યૂઝ, ખેડા।